નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. આજ રોજ વડોદરા શહેરના હરણી વિસ્તારમાં યથાશક્તિ એજ્યુકેશન ગ્રુપ અને હરણી સાર્વજનિક યુવક મંડળના સંયુક્ત ઉપક્રમે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. રક્તદાન મહાદાનની ઉક્તિને ચરિતાર્થ કરવા માટે આયોજિત આ કાર્યક્રમમાં ઇન્દુ બ્લડ બેંકના સ્ટાફનો પૂરો સહયોગ સાંપડ્યો હતો. આ કાર્યક્રમમાં વોર્ડ નંબર 3ના ભારતીય જનતા પાર્ટીના નગરસેવિકા છાયાબેન ખરાદી સહિત આ વિસ્તારના સામાજિક કાર્યકર્તા ભવન જોશી અને તેમની ટીમે પણ આ કાર્યક્રમને સફળ બનાવવામાં ભારે જહેમત ઉઠાવી હતી. વોર્ડ નંબર 3ના કાઉન્સિલર છાયાબેન ખરાદીએ પણ રક્તદાન કરીને લોકોનો ઉત્સાહ વધાર્યો હતો. આજ રોજ મારા મત વિસ્તાર વોર્ડ 3માં હરણી વિસ્તારમાં યથાશક્તિ યુવા ગ્રુપ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ ભવાનભાઈ અને પંકજભાઈ તડવી દ્વારા જે બ્લડ કેમ્પનું આયોજન ગોઠવાયું તેમાં મેં પણ બ્લડ ડોનેટ કર્યું છે અને અત્યાર સુધી 20 જેવી સંખ્યા પણ થઈ ગઈ અને લોકો આવી રહ્યા છે. તો હું લોકોને કહેવા માંગીશ હજી પણ તે 2 વાગ્યા સુધી કેમ્પ સૌ જોડાવ. સમગ્ર કાર્યક્રમના આયોજન અંગેની માહિતી ભવન જોશીએ આપી હતી. આજ રોજ હરણી મૂર્તનાથ વિસ્તારમાં યથાશક્તિ એજ્યુકેશન ગ્રુપ અને હરણી યુવક મંડળ દ્વારા એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવે છે. આમ તો દર વર્ષે જ આ કેમ્પનું અમે આયોજન કરતા હોઈએ છીએ. તો આજના આ કેમ્પમાં ઘણી મોટી સંખ્યામાં રક્તદાતાઓ આવેલા છે અને સાથે સાથે ખૂબ જ આનંદની વાત છે કે અમારા આમંત્રણને માન રાખી અને અમારા વિસ્તારના કોર્પોરેટર શ્રીમતી છાયાબેન કરાજી દ્વારા અહીંયા ઉપસ્થિત રહેવામાં આવ્યું અને એમના દ્વારા બ્લડ ડોનેશન પણ કરવામાં આવ્યું. આ એક ખરેખર એક દ્રષ્ટાંત છે કે ઘણી વખત આપણે બ્લડ આપવાથી બ્લડ ડોનેટ કરવાથી ગભરાતા હોઈએ છીએ, પરંતુ હું આપના માધ્યમ દ્વારા લોકોને જણાવવા માંગુ છું કે આ એક ઉમદા દાન છે, આ એક અમૂલ્ય સેવા છે, અમૂલ્ય દાન છે. કારણ કે રક્તદાન આપણે એક વખત આપીએ છીએ પણ એના દ્વારા આપણે કોઈકની જિંદગી બચાવીએ છીએ અને ખરેખર જ્યારે બ્લડની જરૂર હોય છે, ઓપરેશન, સર્જરી અથવા તો એવા કોઈ બીમારી, કિડની છે કે એની બીમારી થાય ત્યારે રક્તદાતાઓને શોધવા જતાં પણ નથી મળતા. તો આપણી બ્લડ બેંકો હર હંમેશ માટે બ્લડના યુનિટથી ભરેલી હોવી જોઈએ અને એના માટે જ આ એક કેમ્પનું આયોજન કરેલું છે કે જેથી કરીને કોઈ એવા વ્યક્તિને આપણે જિંદગી બચાવી શકીશું. અને યુવા મિત્રો, મહિલાઓ પણ આપી શકે છે. એનું ઉદાહરણ છાયાબેને પણ આપ્યું છે. તો મહિલાઓએ પણ ગભરાવું ન જોઈએ, યુવાનોએ પણ બ્લડથી ગભરાવું ન જોઈએ અને જ્યાં જ્યાં કેમ્પ આપણને દેખાતા હોય અથવા તો કોઈકને જરૂર હોય તો આપણે જઈને પોતાનું બ્લડનું દાન કરવું જોઈએ. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.